બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો સૂર યથાવત। કેશાજી બાદ ભાજપના વધુ એક નેતાએ રેલાવ્યા આકરા સૂર। ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતનું મોટું નિવેદન આવ્યું સામે। પક્ષની સામે જ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે ઠાલવ્યો આક્રોશ। સંગઠન હોય ચૂંટાયેલો હોય તે છાતી કાઢીને વાત કરે। મફતલાલે કહ્યું કે સંગઠનનો ચૂંટાયેલો નેતા રાજીનામું ગજવામાં લઈને ફરે, કોઈ સવાલ ઉઠાવે તો રાજીનામું સામેથી ફેંકી દે। પક્ષને તમારી જરૂર છે, તમારે પક્ષની જરૂર નથી। ચૂંટાયેલા સભ્યો નપાણ્યા છે, થરથર કાપે છે। બાપુ હોય એ તો માથું કાપીને સામેથી આપી દે। ચૂંટણી આવે ત્યારે પાટું મારીને બહાર કાઢશે। તમારામાં તાકાત હશે તો ટિકિટ તો ઘરે આપવા આવશે તેવું મફતલાલે કહ્યું। આજે અમે રડીએ છીએ, કોઈ પૂછવા નથી આવ્યું। મનસ્વી રીતે આ નિર્ણય લઈ લેવામાં આવ્યો। આ લાંછન છે, શરમની વાત છે। યોગીજીનું સૂત્ર અપનાવીએ, બટેંગે તો કટેંગે, સાથે રહીએ, એકજૂટ થઈને રહીએ તેવું મફતલાલે નિવેદન આપ્યું। દુઃખની વાત છે, આ બધું કહેવું પડે ગમતું નથી મને, ન છૂટકે કહેવું પડે છે। એક કાર્યકર્તાને તકલીફ, હું 1970 થી કામ કરું છું। આજે અમે રડીએ છીએ, અમને કોઈએ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ। કોઈએ નથી પૂછ્યું, સંગઠનને નથી પૂછ્યું, ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું। મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો સેક્ચરીનો, અને નિર્ણય લઈ લીધો। એના માટે આપણે નીકળવું પડશે। બીજી ઘણી બધી વાત જાણું છું, પણ એ વાત જાહેર કરું તો મારી મર્યાદા છે। આ એક લાંછન છે, શરમની વાત છે આ। એટલે મહેરબાની કરીને એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે બધા જ એક થઈ બટેંગે તો કટેંગે, યોગીજીનું એ સૂત્ર છે એને અપનાવીએ। આપણને કોઈ જુદા ન પાડી શકે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કમલેશ પાસેથી। કમલેશ, પક્ષની સામે જ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે રોષ ઠાલવ્યો, આક્રોશ ઠાલવ્યો અને વિભાજન મુદ્દે હવે રાજકારણ ગરમાયું। જી બિલકુલ, વાત કરવામાં જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારથી જ ક્યાંક ને ક્યાંક વિવાદ શરૂ થયો છે। મહત્વની વાત તો એ જ છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, સરકાર સાથે જે જોડાયેલા છે, તે લોકો હવે ધર્મ સંકટમાં મુકાયા છે। એટલે જે ભાજપના કહી શકાય કે જે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય છે મફતલાલ પુરોહિત તેમને આક્રોશ ઠાલવ્યો છે। તેમને આક્રોશ ઠાલવતા કહ્યું છે કે મારા તાલુકાના, મારા જિલ્લાના વિકાસ માટે કોઈ કામ જરૂરી છે તે છાતી કાઢીને વાત કરે। ચૂંટાયેલો હોય, સંગઠનનો માણસ હોય તે છાતી કાઢીને વાત કરે અને રાજીનામા તો ગજવામાં લઈને ફરે। એટલે તેમની આ વાત ઉપરથી કહી શકાય છે કે જે ભાજપમાં રહેલા લોકો છે જે નથી બોલતા, જે કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે પણ કેટલાક જે આગેવાનો છે તે સામે નથી આવતા, એટલે એમના માટે એમને આ શબ્દનો ઉપયોગ કર્યો છે। એટલે કહી શકાય કે તેમને પાર્ટીને તમારી જરૂર છે તેવું પણ કહ્યું છે કે જો પાર્ટીને તમારી જરૂર છે તો પાર્ટી તમને સામેથી કહે છે, અને જો આવા સમયે કોઈ નેતા ન બોલે તો તેને બાયલા કહેવા તેવા શબ્દોમાં તેમનો ઉલ્લેખ કર્યો છે। તેમને કહ્યું છે કે સંગઠનના એક મોટા નેતાને તેમને ફોન ધ્રુજતા હતા। એટલે કહી શકાય કે કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે જે જોડાયેલા લોકો છે તે આ મામલે કઈ બોલતા નથી, એ બાબતે તેમને રોષ ઠાલવ્યો હતો। અને તેમને વધુમાં કહ્યું હતું કે હું 1970 થી જનસંઘમાં કામ કરતો હતો, ત્યારથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ, એટલે તેમ છતાં હજુ સુધી સરકાર અમારી વાત સાંભળતી નથી। તેમને કહ્યું છે કે અમારે આ વાત માટે અમારે અત્યારે રડવું પડી રહ્યું છે। એટલે તેમનો જે ચોક્કસથી આક્રોશ છે તે ખૂબ વેદનાશીલ કહી શકાય। એટલે તેમણે આજે રડતા પણ કહ્યું હતું કે ખરેખર સરકારે કોઈને પૂછ્યું નથી, સરકારે જો પૂછીને ડિસિઝન લીધું હોત તો અત્યારે અમારા રડવાના વારા ના આવત। જી ધન્યવાદ જાણકારી બદલ।